વાંધો નથી. વાંધો ક્યાં કે હું કાંઈ શું હતું ભૂલી ગયો. હા ઓકે. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. આવી ગયા સવારમાં નવા વખત સવારમાં જાય છે આપણે શોપે. ભાઈ સાહેબ કાંઈ વધારે આજે એક્ચુઅલમાં આપણે કોઈ ટોપિક ન કાંઈ નથી એટલે સુરત દર્શન આપણે મોહમ્મદભાઈનું બાઈક હા 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 ઠંડો પવને વધારે. હવે તો સવારમાં શોપે ટાઈમ થઈ ગયો તો હવે આપણે જઈશું હવે ડાયરેક્ટ શોપે ભેગા થાય. બાકી વિડીયોનો લાઈક ન કર્યો છે લાઈક કરતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બ્લોગ એન્જોય કરો. ફાઇનલ ટ્રાફિક એ હતું પણ કાંઈ વાંધો કામ બામ પતાવી લે. બાકી હવે એક મિનિટ કામ બામ પતાવી લે. બાકી હવે કાંઈ હશે તો હવે કાંઈ કાબરો સારું હાલો હવે કાંઈ હશે પૂરો થાય ને કે ડાયરેક્ટ મોકલે કા પાર્થિવ મો ભાઈ મહાદેવ ભાગા ભાગ કરે કાંઈ વાંધો નહીં ન બોલાવો હોય તો નથી બોલાવવાનું. હાલો મળી નિરાતે ભાઈ સાહેબ આપણે પહોંચી ગયા માતાપુરમાં બક્કાલું લેવા. હવે જાય રિટર્ન પેલા હરકું રાખી તો ઉભા રહી હમણાં રાખીને ભેગો થાય. હાલો ભાઈ એ તો સેટલ કરી નાખ્યું. હવે આપણે નીકળી ગયા જવા દુકાને બક્કાલું લેવાય. હવે જાય દુકાને કામ બામ પતાવીને પાછા નીકળી જાય જમવા. ઓલમોસ્ટ અત્યારે 11:30 સમથિંગ થયું છે. બાપો ટાઈમિંગ નથી 11:30 છે. હવે જઈએ આપણે દુકાને જઈ આવે ને હાલો તો ફિલહાલ હવે જાય દુકાને. હવે ડાયરેક્ટ દુકાને મળી. બાકી વિડીયો લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ દેખાડતા રહ્યો. બાકી કાંઈ છે નહીં નવીનમાં. મેં કાંઈ ખાટા યાર સાચું કા આ લોચા બહુ કરે ખાટામાં યાર લાગી બાગી છે ને એની બી છે. બાકી કાંઈ નથી. હવે હાલો દુકાને ભેગા થતા. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો. આપણે નીકળી જઈએ જમવા જવા મળે. આપણે એકચ્યુઅલી પ્લેસ અત્યારે થઈ ગઈ દીમાં પ્લેસ થઈ ગઈ. ભાઈ સાહેબ આપણે મોહમ્મદ બાઈક લઈને આપણે અંદર જ રાખ્યું બાઈક. બાપુ બાપુ મારી હાલો જમવા. ઓહો કડું લીધું લાગે ભાઈ ભાઈ પ્લાસ્ટિકનું કડું હે. હાલો ભાઈ હવે આપણે નીકળી જમવા. ઘરે ભેગા થાય ભાઈ. ઘરે પહોંચી ગયા હોન્ડા બહાર. હવે આપણે ખાઈ લઈએ. શું બનાવ્યું? વટાણા બટાકાનું શાક પીળો ભાત દારૂ દઈએ કહું જોરદારની બટકા ભરાયો. હાલો કાંઈ વાંધો નહીં તો ખાઈ લઈ વળી ખાઈ નહીં. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો ને હવે આપણે નીકળી દુકાને જવા. ને એકચ્યુઅલીમાં લઈ જવાનું ગાંઠિયાનું પેકેટ પાછું દેવાનું છે જે છે એ. ફિલહાલ તો આપણે શોપે એ બંધ થઈ ગયું. હાલો તો હવે ફિલહાલ જાય શોપે. હવે ડાયરેક્ટ શોપે ભેગા થાય. પહોંચી ગયો કોને બીજું પાર્ક. હાલો તો કામ બામ બતાવી લે. બાકી હશે તો પેલા કામ અત્યારે બાઈક બધી બહાર રાખી. હાલો મળીને તો ભાઈ હવે અત્યારે નીકળી જઈએ આપણે ઘોડો દેવા. માટે પણ કામ થઈ ગયું આપણું. કાંડ આપી સાહેબ? હા સાહેબ સારું સારું. એકચ્યુઅલીમાં જઈએ આપણે ઘોડો દેવા. જે આપણે દેવા જવાનું રિપેરિંગમાં દેવા જવાનું છે. પછી ત્યાંથી રિટર્ન દુકાને આવવાનું છે. રિપેરિંગ કરાવીને હા દુકાને લઈ આવવાનું છે. તો ભાઈ તમે તો ખાડામાં પેટાવે એ સાહેબ કાંઈ વાંધો નહીં પણ ચલેગા. બાકી તો કાંઈ એ નહીં. વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ થઈ ગયો ને સાહેબ? ઓકે થઈ ગયો. લાઈક કરો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધું કરજો. ઓકે આવડી ગયું. તમને યુટ્યુબ ચેનલ ચાલુ કરી દેવી.
ને મમરા. હાલો હવે જાય છે જવાનું છે. બાકી તો કાંઈ છે ને નવીન વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બ્લોગ એન્જોય કરતા રહેજો. હાલો મળીએ હવે લોકેશન ઉપર. લોકેશન તો શું યાર રિપેરિંગ કરાવીને ભેગા થાય. તો ભાઈ તો ઘોડો લઈ દીધો. હવે આપણે જઈ દુકાને. સાહેબ હા તમે શું જોતા હતા હમણાં? મોટરસાઇકલ જોતો તો જીયુપિટર હે ટીવીએસ. ભાઈ સાહેબની નજર સીધા જેવી હો, કાંઈ ઘટે નહીં. બાકી તો હવે ગઈ ફિલહાલ આપણે દુકાને. કાંઈ કહેશો? કાંઈ બસ હવે દુકાન જલ્દી મોટરસાઇકલ હવે ફોન બંધ કરીને મોટરસાઇકલ ચલાવો. ચલાવું થાય એક્સિડન્ટ થાય. મોબાઈલ પિક્ચરમાં ગાડી ઓકે સાહેબ તમે કીએ આપણે તમારું માન રાખી. હાલો હવે દુકાને ભેગા થાય. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા ઘરે જમવા જવાને. આપી યાર ગાંઠ ધરે ભરાય કે જોરદાર. સાચો કા યાર ગાડી બહુ આમ ખરાબ થઈ જાય થોડું થોડું. આના કરતાં અંદર હારી. જોકે અંદર થોડું થોડું ભરાય જ જાય, પણ કે આના કરતાં ઓછી ભરાય. બાકી તો કાંઈ હે નહીં. તો હાલો ઘરે જાય. ઘરે જાય ખાઈ જાય બ્લોગ એડિટ કરીને સુઈ જાય. યાર વહેલું હોવાની ગણતરી છે. પછી જોઈ કેટલા વાગે સુઈ. કેમ કે આપણે સુવામાં તો નેઠા જ નખતા હતા. જો હોવાનું હોય ત્યારે ફૂલ સુઈ જાય, જ્યારે હોવાનું હોય ત્યારે તો સૂતા નહીં. એવું છે, બીજું કાંઈ છે નહીં. હાલો તો હવે જાય ફિલહાલ ઘરે. હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. તો ભાઈ ઘરે પહોંચી ગયા ફાઇનલી. આપણા બાઇક લઈ લીધું અંદર. બાર એક્ટિવનો હેન્ડલ અપ મારી દીધો ને આપણે હવે ઘરે આવી ગયા. ઘરે બનાવી ચા ને પૂરી. તો હવે પેલા ખાઈ લીધી ચા ને પૂરી. ભૂખ લાગી ગઈ ફૂલ. 10 વાગે ગઈ ઘરે આવતા. તો ખાઈ લઈએ, બાકી ખાઈને મળી નહીં થતી. તો ભાઈ આપણે મસ્તીનું ખાઈ લીધું એ ચા ને પૂરી. હવે આટા મારીએ. આજે વળી ઈચ્છા થઈ તો બહાર આટા મારું. કેમ કે એકચ્યુઅલીમાં મારે કોલ આવ્યો હતો, મારા ભાઈ સાથે વાત કરતો હતો. એની પહેલાં મારી બેન સાથે વાત કરતો હતો. એટલે વાત કરતાં કરતાં થોડા કાંટા મારી લીધા. શરીર હવે ઓછું કરવું હોય. 11:30 ઓલમોસ્ટ થયા. હવે બ્લોગ એડિટ કરીશ પછી સૂઈ જઈશ. હવે મારી ગણતરી જે તમને કીધું કે 11 વાગ્યામાં સૂઈ જવું હોય, સવારે 6 વાગે ઉઠી જવું હોય. એવું કન્ટિન્યુ આપણે એમ કહેવાય કે 1 મહિનો કરશું એટલે ઘણો થોડો ફેર પડશે. એમ એક ધારો તો ના પડે, પણ ફેર પડશે એવું મને સૂજે છે. જ્યાં લગી હું માનું છું, પણ જ્યાં લગી માનવું એનો વાંધો નથી. પણ વાંધો અહીંયા ખબરમાં ઉઠાતું નથી. એમાં શિયાળો એ પણ કાંઈ વાંધો નહીં. શિયાળો હે તોય આપણે એમ કે ફૂલ ટ્રાય કરશે ઉઠવાની. એમાં એકચ્યુઅલીમાં એવું હોય, સવારે ઉઠી તો જવાય, પણ અલાર્મ બંધ કરીને ગોદડું ઉઠીને ટાઈટ હોય ને તો પાછો હોઈ જાય. સોરી, ટાઈટ હોય ને તો ગોદડું ઉઠીને પાછો હોઈ જાઓ. वो थोड़ा शब्द इधर उधर हो गया था, माफ़ करना, गलती से थोड़ा इधर उधर निकल गया. પણ એ કાંઈ વાંધો નથી. વાંધો ક્યાં કે હું કાંઈ શું હતું ભૂલી ગયો. હા, વાંધો અહીંયા સવારે ઉઠાતું નથી. હવે સવારે ઉઠાતું નથી ને યાર, સોરી, સવારે ઉઠી જવાય ટાઈટના કારણે. અલાર્મ બંધ કરીને ગોદડું ઉઠીને પાછું હોઈ જાઉં. હવે લિરિક્સ આખું પૂરું, સોરી, હવે આખું વાક્ય પૂરું થયું. બીજું કાંઈ નથી. સવારમાં ઉઠી જવું, અલાર્મ બંધ કરીને પાછું હોઈ જવું. બાકી અત્યારે ટાઈટ પણ આપણે શું જમીને જસ્ટ આટા મારીને તો અત્યારે હવે ટાઈટ નથી લાગતી. ખબર નહીં કેમ પણ નથી લાગતી. તો આટા મારી, બાકી તો કાંઈ એ નહીં. થોડાક આટા મારશી પછી આટા મારીને બ્લોગ એડિટ કરીને સુઈ જાય. બાકી તો કાંઈ છે નહીં. થોડીક ટાઈટ છે પણ આપણને ઓછી કે એમ કે નથી લાગતી એમ કહ્યું તો હાલે. ખબર નહીં કેમ પણ એવું છે. બાકી કાંઈ નવીનમાં નથી. જો આ મારી રેલવેની, અમારી એટલે કે રેલવે સરકારની ઓફિસ છે રેલવેની. એ ઓફિસનું નામ નથી ખબર મને. મને શરદી થઈ ગઈ એવું લાગે. તો કે શરદી નથી થઈ પણ નાક બંધ થઈ. નાકે નથી કાંઈ નહીં, કાંઈ નથી. તો મારો ભાઈ એકદમ રેડી લેટ છે. શું કે નહીં સાલા. એકચ્યુઅલીમાં હું આમ કરું ને તો બધાને એમ થાય હું પુષ્પાની એક્ટિંગ કરું, પણ ના યાર, આ દાઢી એમ તો સીધ ખંજર આવે ને એટલે હું આમ કરી લઉં. મેં ઝૂકેગા નહીં સાલા. ઉભા રહી એમ નહીં. કેટલા આમ આ છે કે આમ આમ હોય લગભગ. ટાટા ટાણા 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 ટાણા. બાકી તો કાંઈ છે નહીં. ફિલહાલ ચા ને પૂરી મસ્તીનું ખાઈ લીધું ભરવેટ.
હવે આટા મારથી જો કે હું હમણાંથી એમ કયો હજી ઓછું ખાવું રાતે ને સવારે. શી ખબર મને 2 દિવસે એમને એમ થાય કે રાતે ને સવારે ઓછું ખાવું, બપોરે થોડુંક વધારે ભરપેટ જમું, કેમ કે સવારે જાઉં એટલે થોડું બધું કામ પતાવું. એમ કે તો વધારે હોય કામ, પણ તોય થોડુંક કામ પતાવું એટલે ટાઈમ થઈ ગયો આપણે 1:30 વાગે જમવાનું. 9 વાગે હું દુકાને ગયો હોય, વારી બારી સાફ સફાઈ બફાઈ એવું બધું કરવું એટલે મારે ઓલમોસ્ટ વાગી જાય એમાં 10 સવા 10 એમાં થઈ જાય. પછી પાણી પીવું, પાણીના શીશા ભરવું, તે પછી બીજા થોડા ઘણા કસ્ટમર આવે તો કસ્ટમરને ફોન વગેરે જે દેખાડવાનો એ બતાવું. એ પતે એટલે આપણે 11 સાડા 11 ઉપર થઈ જાય. હવે વહીથી 1 કલાક 1.5 કલાક. હવે એમાં થોડીક વાર મોબાઈલ બોલશું, આ બીજું કાંઈ બહારનું કામ હોય તો એ પતાવું. તેમાં મારે વાગી જાય 1:30. હવે 1:30 વાગે એટલે હું નીકળી જાય એમાંથી જમવા. જે તમે રોજ જોવો જ છો એક જ વસ્તુ, દુકાનેથી ઘરે ને ઘરેથી દુકાને. બાકી અત્યારે કાંઈ છે નહીં. હમણાં હું 2 દી પહેલાં ને થોડાક વચનું હું વળી પાછા ભાઈના ઘરે ગયા તો જાતો, તે પછી બહાર ટ્રીપમાં, એટલે ટ્રીપ તો નહીં પણ બહાર જતો મારા ફ્રેન્ડ ભેગું. પણ હવે એ નથી જતો કેમ કે શિયાળામાં ટાઈટ વધારે છે, તો હમણાંથી ઈચ્છા નથી થતી નહીં કરવાની, બીજું કાંઈ નથી. ને ફિલહાલ મારો હાથ દુખે એવો ખબર નહીં કેમ. આ ફોન કર્યો પૈકડો હે એટલે, પણ એ તો વાંધો નહીં. આપણે ક્યાં હતા? હા, દુકાનેથી ઘરે આવું એ જ છે. તો 1:30 વાગે ઘરે આવું. હવે ઘરે આવીને ખાઈને તે પછી મારે 1.5 કલાક હોય લંચ ટાઈમ, 1:30 થી 3. 3 વાગે હું પાછો જાઉં. પછી 3 થી ઠેઠ રાતે 9, સવા 9, સાડા 9, 10. એ પછી કામ ન હોય તો 9, સવા 9 નીકળી જાય. જો કાંઈ કામ હોય તો મારે ઓલમોસ્ટ સાડા 9, 10 સમથિંગ થઈ શકે. જેમ કે આજે જ હું દુકાનેથી ઓલમોસ્ટ કે સાડા 9 સમથિંગ નીકળ્યો હતો, સાડા 9, પોણો 10. હવે એ ટાઈમે હું અહીંયાથી નીકળ્યો. ઘરે પેટ્રોલ ભરાવા જવાનું હતું મોહમ્મદભાઈમાં, તો એનું બાઇક આપણને આપ્યું હતું તો પેટ્રોલ ભરાવ્યું. પેટ્રોલ ભરાવીને પછી વસ્તુ એક લેવાની હતી, એ લઈ ઘરે આવી ગયા, સમજ્યા? તો એ હું કર્યું આપણે કે તેમાં આપણે પોણા 10 વાગી ગઈ ઘરે. તો ઘરે આવીને ખાઈ બાઈને અત્યારે ઓલમોસ્ટ પોણા 11 જેવું થયું. તો હવે ખાઈને આટા મારી, તો આટા મારી લઈ પછી અંદર જઈ હવે બ્લોગ એડિટ કરીને સુઈ જાય. પછી કાંઈ નહીં, હવે ભાઈ મારો હાથ બહુ દુખે, હવે હું ભૂલી જ જાઉં. તો આજના માટે આટલું. આ બ્લોગનો અહીંયા ચેન્જ કરી મળે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળે નેક્સ્ટ વિડીયોમાં.